છો મિત્રો? સ્વાગત છે તમારું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ, કેમ છો પાપડ એન્ડ રોકા કાસ્ટ આયર્ન કુકવેર. મિત્રો, આ રસોડું એ માત્ર ભૂખ સંતોષવાની જગ્યા નથી, પરંતુ લાગણીઓ રાંધવાની પાઠશાળા છે. મિત્રો, કોઈ પણ રસોઈમાં મસાલા તો બહુ જ આરામથી ભળી જાય છે, પરંતુ જ્યારે એ રસોઈમાં આપણા વડીલોના આશીર્વાદ ભળે ને, ત્યારે એ રસોઈ પ્રસાદ બની જાય છે. જો રસોઈમાં હૂંફ ન હોય ને તો સ્વાદ અધૂરો લાગે છે. તો ચાલો પરંપરાને આધુનિકતાના રંગે રંગવા અને રસોડાની નવી રોનક વધારવા શરૂ કરી દઈએ સ્વાદની અદ્ભુત અને નવતર સફર. અને આ સફરમાં બોલાવી લઈએ મારા સાથીદાર રસોયાજીને. રસોયાજી, ઓહો, રસોઈયો. આવો આવો, વેલકમ વેલકમ. કેમ છો? બસ મજામાં. યુક્તિ કેમ છે? હું એકદમ મજામાં. તમે કેમ છો? બસ મસ્ત. આજે તો મારો પ્રોસેસર એકદમ ફાસ્ટ છે. કોઈ સવાલોનો ભંડાર લાવ્યા છો કે એમને મજા આવી ગયા છો? નહીં નહીં, આજે કોઈ સવાલ નથી. આજે શેફના હાથની વાનગીઓ જાણવી છે. અચ્છા, તો કોઈ ખાસ ફરમાઈશ છે તમારી? એવી કોઈ ફરમાઈશ નથી, પણ આખું ગુજરાત સ્વાદના રંગમાં રંગાઈ જાય એવી ઈચ્છા છે. તો પછી તમે જ બોલાવી લો શેફને. તો ચલો બોલાવી લઈએ આજના શેફ, શેફ અર્પિત. હેલો શેફ. હેલો, કેમ છો? હું એકદમ મજામાં. તમે કેમ છો? હું પણ મજામાં. કેમ છે રસોઈયા? એકદમ મોજમાં શેફ. તમે કેમ છો? હું પણ મજામાં. આજે તો બહુ ખુશ લાગે છે. યસ શેફ, આજે તો મારું પ્રોસેસર બહુ ફાસ્ટ છે. શું વાત છે? આગળની રેસીપીઓથી એટલું બધું ફાસ્ટ પ્રોસેસ થઈ ગયું? યસ. આજે રસોઈયાની એક ફરમાઈશ છે તમારા માટે. શું ફરમાઈશ છે? એને અમદાવાદી સ્ટાઇલ કંઈક ખાવું છે. આજે તો મજા પડી જાય એવી વાનગી છે. એમાં એક ટ્રેન્ડિંગ વાનગી છે અને 2 ટ્રેડિશનલ વાનગી છે. આજના જે ગેસ્ટ આવશે એમને તો ફૂલ મજા આવવાની છે. તો રાસ એની જોવે છે. યુક્તિ, જલ્દી જલ્દી આજના પરિવારને બોલાવી લે. હા હા, કેમ નહીં. તો ચાલ આજે જે પરિવાર આપણો મહેમાન બનવાનો છે એમના વિશે જાણી લઈએ. હું જિગીશા મોદી અમદાવાદથી છું. આજે એ મારા માટે ટ્રેડિશનલ વાનગી બનાવવાના છે અને એ જોવા માટે હું ખૂબ આતુર છું. આમ ક્યારે જલ્દી બને, ક્યારે હું એને ચાખું, એની એક્સાઇટમેન્ટ કંઈક અલગ જ છે. અને એ અહીંયા જોઈ અને હું ઘરે પણ ટ્રાય કરવા પ્રયત્ન કરીશ. હું નિધિ બોલે અમદાવાદથી. જિગીશાબેન જે છે એ ફ્રેન્ડ કમ ફેમિલી છે મારા. હંમેશા અમે જોડે જ હોય છે બધે. જ્યાં જાય ત્યાં અમે બધા સાથે જ જાય છે. આજે રસોડે શેફ રેસીપી બનાવવાના છે એના માટે હું ખૂબ જ આતુર છું ટેસ્ટ કરવા માટે. તો ચાલો હવે બોલાવી લઈએ જિગીશાબેન મોદી અને એમના ફ્રેન્ડ્સને. પ્લીઝ વેલકમ ધેમ. કેમ છો તમે બધા? મજામાં. તમે કેમ છો? એકદમ મજામાં. આ અમારા શેફ છે, શેફ અર્પિત મેકવાન. હેલો. હેલો મેમ, કેમ છો? બસ મજા. હવે રસોઈયાજી, તમારી ઓળખાણ તમે કરાવશો કે હું કરાવું? અરે ના યુક્તિ, તું આજ કરાવ. આ છે અમારો સાથીદાર રસોઈયો. હા, એમને અમે જોઈએ જ છીએ. અરે બહુ વાહ. મજા આવે છે એમને જોવાની. રસોઈયા, મજા પડી ગઈ તારે તો. વાહ વાહ, એમ તો મને ખબર જ હતી. હું એટલો ફેમસ જ છું, તો પણ થેન્ક યુ. અરે વાહ વાહ. પણ તારા પ્રોસેસર અને રેમને થોડી શાંતિ આપ, થોડું ધીમે ધીમે કામ કર. અમે એમની સાથે વાત તો કરી લઈએ. ઓકે. મેમ, તમને કુકિંગનો કેટલો શોખ છે? બહુ જ. તો ઘરે કયા કયા પ્રકારની વાનગીઓ બનાવો છો? ઓલમોસ્ટ બધું જ બનાવું છું અચ્છા. અને એવું બનાવું છું કે ઘરવાળા ધરાઈને ખાય છે. અને આ બંને તમારા ફ્રેન્ડ્સ છે? જી, ફ્રેન્ડ્સ અને ફેમિલી જે કહે. અરે વાહ. આ રાજવી ભાલોડી છે, આ છે નિધિ બોલે. ઓકે. અરે પણ બોલતા તો કેમ નથી? રસોઈયા, શાંતિ. હા, થોડી શાંતિ. તો તમે ત્રણે ભેગા મળીને ક્યારે રસોઈ કરો છો? ઘણી વાર. ઓકે. અને આજે અમારા શેફ પાસેથી તમારે શું શીખવું છે? એ જે બેસ્ટમાં બેસ્ટ બનાવતા હોય એવો એમનો લાભ લઈએ. તમારા ત્રણેયમાંથી શેફ સાથે પહેલી વાનગી બનાવવા માટે કોણ વધારે ઉત્સુક છે? હું. ઓકે. તો શેફ, તમે અને જિગીશા મેમ જઈને પહેલી રેસીપીની શરૂઆત કરો ચોક્કસથી. અને અમે 4 જણ અહીંયા બેસીને મસ્ત મજાની વાતો કરીએ. તો જિગીશા મેમ, તમે બહુ બધી વાનગીઓ બનાવો છો એવું મેં સાંભળ્યું છે. હા. તમે ટ્રેડિશનલ વધારે પડતું બનાવો છો, તો તમને કઈ કઈ વાનગીઓ બનાવવાની ગમે? સૌથી પહેલા તો આંડવો, ઢોકળા, મુઠિયા તો હોય જ. હવે એ સિવાય આપણે બેંગનનું ભરતું છે,
એ પછી વઘારેલો રોટલો છે, સ્ટફ કરેલો રોટલો, એ રીતે લગભગ બધું જ ભાવે. સ્વીટમાં પણ ચૂરમાના લાડુ, બેસનના લાડુ અને ટોપરા પાક એ તો હોય જ. હવે હાંડવો મારા દાદી બહુ જ સરસ બનાવતા હતા. શું વાત કરો છો? યસ, અને એ પેલું સગડી હોય ને એના પર બનાવતા હતા. બરાબર છે. એ ટેસ્ટ જે મોઢામાં રહી ગયો છે ને એ આજ સુધી ક્યાંય ખાવા નથી મળ્યો. ચાલો આજે આપણે હાંડવો જ બનાવીએ ચોક્કસ, અને થેન્ક બી યુ. લાઈવ હાંડવો બનાવીશું જે ઘરમાં એક ટિપિકલી બનાવતા હોય છે કુકરની અંદર. જી, આપણે એવી રીતે નહીં બનાવીએ, ઓકે. ક્વિક બાઇટની જેમ બનાવીશું કે બનાવ્યો અને ખાધો. અરે વાહ, તો હું આતુર છું આ રેસીપી જોવા માટે. ડેફિનેટલી. તો ચાલો શરૂ કરીએ હાંડવો બનાવવાની રીત. ચાલ. તો આજે આપણે 4 પ્રકારની દાળ વાપરવાના છે, જેમાં છે ઉડદની દાળ, મૂંગ દાળ, ચણાની દાળ અને તુવેરની દાળ, સાથે ચોખા પણ છે. ઓકે, આ બધું આપણે પલાળીને રાખેલું, તમે આવવાના હતા એટલે બધું તૈયાર કરીને રાખ્યું છે. થેન્ક યુ વેરી મચ. હવે આને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ તમે જે બનાવો છો એ આપણી ટ્રેડિશનલ રીતે જ બનાવશો? છે તો ટ્રેડિશનલ જ, અચ્છા. પણ એને બનાવવાનું જે ફોર્મ છે હમ. એ થોડું અલગ રીતે વાપર્યું છે આપણે. ઓહો, હું તો જોવા આતુર છું હવે કેવી રીતે આ અલગ કેવી રીતે બને છે. તો ચાલો બનાવીને જ બતાવું. ચોક્કસ. તો સૌથી પહેલા આપણે ચણાની દાળ લઈશું. ઓકે. હવે અડદની દાળ લઈશું, મગની દાળ લઈશું અને ચોખા લઈશું. ઓકે. અને એમાં થોડું દહીં લઈશું આપણે. ઓકે. દહીંથી ખટાશ બહુ સરસ આવે છે. હાજી, આપણે ક્વિક આથો લાવવો હોય હા. તો એની માટે આપણે દહીં વાપરીએ છીએ. ઓકે. તો બધું મિક્સ થઈ ગયું છે. હવે આને ગ્રાઇન્ડ કરી લઈશું આપણે. હવે એને એક બાઉલમાં કાઢી લઈએ. હવે ગરમી ચાલુ થઈ ગઈ છે, યસ. ટેમ્પરેચર ધીરે ધીરે વધવા લાગ્યું છે. હમ. તો આને આથો લાવવો આપણી માટે બહુ ઈઝી થઈ જશે. હા. 4 થી 5 કલાકમાં આને આથો આવી જશે. સરસ. તો આને આપણે ઢાંકી હમ. અને એક સાઈડે મૂકી દઈએ આથો લાવવા માટે. ઓકે. આથો આપીને ખીરું તૈયાર છે. હમ. પણ આ આગળ વધીએ એની પહેલા તમે મને એક સવાલનો જવાબ આપો. તમે કેવી રીતે બનાવો છો હાંડવો? બસ તમે જે રીતે 4 દાળ લીધી અને ચોખા લીધા એ રીતે જ લઈએ છીએ. પણ અમે એવું કરીએ છીએ કે લગભગ મહિનાનું એક સામટું દળી લઈએ છીએ, એટલે ક્વોન્ટિટી મારી થોડી વધારે હોય છે. અને આ રીતે પલાળી સૂકવી દઈએ અને પછી ઘંટીમાં દળી દઈએ છીએ. ઘણા તૈયાર લોટ પણ હવે ઘંટી પર મળતો હોય છે, તો એનો પણ યુઝ કરતા હોય છે. પણ અમે તમે લીધી એ જ દાળ, એ જ ચોખા અને એ જ પ્રમાણ, પણ મારું થોડું વધારે હોય છે. સાચી વાત છે. આપણા ગુજરાતીઓના ઘરમાં હાંડવો, ઢોકલા આ બધું તો રેગ્યુલર બનતું હોય છે. જી. તો જ્યારે તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવેલું હોય, જ્યારે ઈચ્છા થઈ કાઢ્યો ફ્રીજમાંથી અને બનાવી દીધું. યસ. તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. જી. આમાં આપણે દૂધી મિક્સ કરીશું, ઓકે. ફણસી પણ એડ કરીશું, અરે વાહ, ગાજર એડ કરીશું, ગુડ ફોર વિટામિન એ. અદરક, ગ્રીન ચીલી અને ગાર્લિકની પેસ્ટ પણ એડ કરીશું, ઓકે. ફ્રૂટ સોલ્ટ એડ કરીશું. હમ. હવે આપણે મસાલા એડ કરીશું. જી. ખીરાના હિસાબથી અલગ અલગ માપ હોય છે. હા. આપણું ખીરું વધારે છે એટલે આપણે વધારે હળદર યુઝ કરીશું, ઓકે. મરચાનો પાવડર યુઝ કરીશું, જી. મીઠું યુઝ કરીશું, ઓકે. ધાણા પણ એડ કરીશું આમાં. હવે આપણે આને મિક્સ કરી લઈશું. મારો દીકરો છે ને એ વટાણા ઓછા ખાય છે, પાલક ઓછી ખાય છે, અને આ બધું મારે એને ખવડાવવું હોય એટલે હું ઓલવેઝ છે ને આમાં મિક્સ કરી દેતી હોઉં છું. હા, ક્વોન્ટિટી થોડી ઓછી રાખું જેથી એને ખ્યાલ ના આવે. પણ હું એવું માનું છું કે જે શાક તમારા ઘરમાં ઓછા ખવાતા હોય ને એ આવી રીતે નાખીને આપી દો ને તો મજા પડી જાય. એક તો તમારો પર્પસ સોલ્વ, કે તમારે ખવડાવવું છે એ ખવડાવી દીધું, અને સામેવાળી પાર્ટીને ખબર બી ના પડે કે શું ખાઈ ગઈ. શું વાત કરો છો? આ ટેકનિક તો બહુ જ સારી છે. યસ. ખીરું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હા, એ દેખાય જ છે. મસ્ત. આ તો પણ સરસ આવી ગયો છે અને મસાલા બધા સરસ ભળી ગયા છે. અહીંયા આપણે મિની સાઇઝનો હાંડવો રેડી કરવાના છીએ. હમ. આપણે ગેસ ચાલુ કરી દીધો છે. ડન.
તવાને થોડો ગરમ થવા દઈએ. હા. ત્યારબાદ આપણે એમાં તેલ નાખીશું. હમ. અને તેલ નાખ્યા પછી મિની હાંડવો બનાવીશું આપણે. તેલ થોડી વધારે ક્વોન્ટિટીમાં લઈશું તાકી હાંડવો પ્રોપર બને. યસ. હવે આપણે રાઈ યુઝ કરીશું. હમ. પછી કડી પત્તા નાખીશું. ઓકે. પછી તલ નાખીશું. ઓકે. તો આપણો વઘાર રેડી છે. Yes. હવે એમાં મિક્સર નાખીશું. ઓકે. હવે ખીરું પોર કરીએ. ઓકે. તો હવે આને આપણે પલટાઈ દઈશું ઓકે. અને બીજી સાઈડ પણ કુક થવા દઈએ આપણે. ઓકે. અને થોડી ધીમી આંચ પર રાખીશું હમ. કેમ કે બહારથી વધારે પડતો કલર ના આવી જાય હા. અને અંદરથી કુક થઈ જાય. જ્યારે બરાબર છે. અંદરથી પ્રોપરલી કુક થઈ જશે પછી આપણે એને બહારથી કુક કરીશું. ઓકે. આવી રીતે આપણે એને ઢાંકી દઈશું ઓકે. એટલે એની સ્ટીમથી જ કુક થયા કરશે. બરાબર છે. હાંડવો બંને સાઈડથી સરસ કુક થઈ ગયો છે. યસ. હવે આને આપણે ચોપિંગ બોર્ડ પર લઈ લઈએ. ઓકે. બહુ જ સરસ શેકાઈ ગયો હોય એવી સુગંધ પણ આવે છે અને દેખાય પણ છે. હાંડવો કટ થઈ ગયો છે. હા. હવે આને આપણે પ્લેટિંગ કરી દઈએ. ચોક્કસ. જોતા જ મોઢામાં પાણી આવી જાય છે. હા. તમે સર્વ કરી રહ્યા છો પણ આમ એમ થાય કે જલ્દી ત્યાંથી જ ઉપાડીને ખાઈ લઈએ. થેન્ક યુ સો મચ. થોડા ધાણા નાખીશું ગાર્નિશિંગ માટે. યસ. તો તૈયાર છે આપણો હાંડવો. યસ. ગ્રીન ચટણી સાથે સર્વ કરવાના છીએ એને. યસ. તો હાંડવો તો બહુ જ પસંદ આવ્યો છે જિગીસાબેનને. તો ચાલો હવે સમય થઈ ગયો છે રસોઈ ટેલ્સનો. તો જોઈ લઈએ રસોઈ ટેલ્સ. ચાલો મિત્રો, આજે આપણે વાત કરીએ અથાણું બનાવવાની. અથાણાનો અને ભારતનો પ્રાચીન સમયથી સંબંધ છે. જ્યારે આપણે અથાણાની વાત કરીએ તો અથાણું એ માત્ર સ્વાદ વધારવાનું માધ્યમ જ નથી પણ એ વિજ્ઞાન અને ધીરજનો સમન્વય છે. જ્યારે જૂના જમાનામાં પ્રાચીન સમયમાં આપણી પાસે રેફ્રિજરેટર નહોતા એ સમયે મોસમી ફળો અને શાકભાજીને બનાવવા માટેની જે રીત હતી એ હતું અથાણું. ધીરે ધીરે સમય જતાં જે અથાણું બનાવવાની રીત હતી એ આપણા રૂટીનમાં આવતી ગઈ અને આપણે જે ફળો હતા, જે શાકભાજી હતા, જેને સાચવવાના હતા એ આપણી પ્લેટમાં પીરસાવા લાગ્યા. સમય જતાં અથાણામાં નવીનતા અને વિવિધતા જોવા મળી છે. જેમ કે આપણે ગળ્યું અથાણું પણ મળે છે અને તીખું અથાણું પણ મળે છે. સાથે ખાટું અથાણું પણ મળે છે. જેમ જેમ સમય ગયો તેમ તેમ અથાણામાં વિવિધતાઓ વધતી ગઈ. જે પદ્ધતિ આપણા મોસમી ફળો અને શાકભાજીને બગડતા અટકાવતી હતી હવે એ ફક્ત માત્ર અથાણા સુધી જ નથી સીમિત રહી પણ એ આપણા ભારતીય સમાજની થાળીનું એક વિશિષ્ટ અંગ અને શાન બની ગઈ છે. તો ચાલો યુક્તિ સાથે એક મેઇન કોર્સની વાનગી બનાવીએ. એ પહેલા લઈ લઈએ શોર્ટ બ્રેક. Welcome back to Annalakshmi Premium Groceries presents The Rasoi Show. Special partners Gopal Snacks, Kem Cho Papad and Roka Cast Iron Cookware. સરસ મજાની સ્ટાર્ટરની ડીશ તો શીખી લીધી. તો ચાલો હવે વારો છે મેઇન કોર્સ ડીશ શીખવાનો. તો શેફ, હવે આપણે મેઇન કોર્સમાં અમદાવાદી ગોટાળો બનાવવાના છે, Right. રાઈટ? તો ગોટાળો એટલે અમદાવાદીઓ જનરલી ખાતા જ હોય છે અને અમદાવાદની જે ફેમસ જગ્યા છે માણેક ચોક ત્યાં પણ ગોટાળાના વિવિધ પ્રકાર મળતા હોય છે. તો આ કઈ રીતનો ગોટાળો આપણે બનાવીએ છીએ? આ આપણે એને મળતો જુલતો જ ગોટાળો બનાવીએ છીએ પણ એનું એક નવું વર્ઝન અમે ડેવલપ કરેલું છે. ઓકે, તો એ વર્ઝન પ્રમાણે ગોટાળો બનાવીશું. અચ્છા. તો એટલે ઘરે પણ બધા ગોટાળો એન્જોય કરી શકે. જી. તો કેટલી લાંબી પ્રોસેસ છે આમાં? આમાં સૌથી પહેલા આપણે બનાવીશું અને બનાવતા જ એની પ્રોસેસ આખી સમજાવીશું. ઓકે, શ્યોર. તો સ્ટાર્ટ કરી દઈએ. મને એવો વિશ્વાસ છે કે તમે આવા અલગ અલગ વેરિએશન બનાવતા શીખવાડશો ને એટલે જનરલી બધા બહાર જવાનું બંધ કરી દેશે. કોશિશ એવી જ હોય છે હા. કે નવું નવું કરીએ અને લોકોને ભાવે અને મજા આવે. યસ. સૌથી પહેલા આમાં આપણે ડુંગળી લઈશું. હમ. 30 ગ્રામ જેવી ડુંગળી લઈશું. આમાં તેલ 20 ml જેવું તેલ લીધું છે.
શેફ તમે સુરતી ગોટાળો ખાધો છે? હા, ખાધો છે ને. તો એમાં અને અમદાવાદી ગોટાળામાં ડિફરન્સ શું છે? ગોટાળો એકચ્યુઅલીમાં સુરતથી જ આવેલો. હમ. સુરતી ગોટાળો ગ્રીન હોય છે હમ. અને અમદાવાદી ગોટાળો રેડ હોય છે. ઓકે, એટલે કલર ડિફરન્સ ને થોડું ટેસ્ટ વેરિએશન હોય છે. ના, ખાલી કલર ડિફરન્સ નથી હોતો. સુરતી ગોટાળો ગ્રીન એટલા માટે હોય છે કેમ કે સુરતમાં લીલોતરી વધારે છે હા. અને લીલા શાકભાજીની સાથે ગોટાળો બનાવે છે. બરાબર. જ્યારે અમદાવાદમાં લીલોતરી નથી તો બીજા શાકભાજી અને પનીર, બેઝિકલી પનીરની સાથે ગોટાળો બનાવે Okay. છે અને અમદાવાદીઓને રેડ ગોટાળો વધારે ભાવે છે. બરાબર. હવે આપણે 10 ગ્રામ લસણ લઈશું. શેફ, તો સ્ટ્રીટ ફૂડમાં બીજું શું ભાવે તમને? વડાપાઉં, ઓકે. દાબેલી. તો એમાં કઈ ફ્યુઝન કરો? એટલે સપોઝ વડાપાવમાં તો ફ્યુઝન થતા જ હોય છે, પણ કોઈ તમને એવું કહે કે દાબેલીમાં તમારે ફ્યુઝન કરવાનું છે, તો તમે શું કરો? હું તમને વડાપાઉં અને દાબેલી બંનેમાં ફ્યુઝન કરીને બતાવી શકું છું. ઓકે. જેમ કે તમે વડાપાઉંમાં પાઉં ઉપર હોય છે અને વડું અંદર હોય છે. હું તમને ઉલટા વડાપાઉં Okay. બનાવીને આપી શકું છું જેમાં પાઉં અંદર હોય અને વડું બહાર હોય. અચ્છા. અને દાબેલીમાં? દાબેલીમાં સેમ વે. અચ્છા, એટલે જે દાબેલીનો મસાલો હોય છે એ બહાર આવશે. અરે વાહ, નાઈસ. હવે આપણે જિંજર લઈશું. 5 ગ્રામ જિંજર લઈશું. હા. અને 5 ગ્રામ ગ્રીન ચીલી લઈશું. હવે બધું બ્રાઉન થઈ ગયું છે. એમાં આપણે ટોમેટોઝ લઈશું, હા. ચોપ કરેલા. હલકું આમાં પાણી ઉમેરી દઈશું. હા. કેમ કે ઇન્ડિયન ફૂડ છે એટલે ઇન્ડિયન ફૂડમાં બધું જ પ્રોપરલી નાઇસલી વેલ ડન કુક હોવું જોઈએ. એમાં જરા બી કચાશ હોય તો જે ઇન્ડિયન ફૂડની મજા છે એ નહીં આવતી. ઓકે, એટલે આ એક એવી ટીપ છે જે બધાએ ખાસ ધ્યાનમાં રાખવાની. જી. એટલે મારા જેવા લોકો જો કુકિંગ કરતા હોય ને તો આમ કાં તો ઓવરકુક થઈ જાય કાં તો કુક થયું જ ના હોય. એની વચ્ચેનું તો આવતું જ નથી ક્યારે આમ પ્રોપર કુક થયેલું હોય. એકચ્યુઅલીમાં જ્યારે ઇન્ડિયન કુક કરતા હોય ત્યારે ઓવરકુકનો સવાલ જ નથી આવતો કેમ કે આપણે ઓવરકુક ખાવા માટે જ ટેવાયેલા છે. આપણે અંડરકુક ક્યારેય આપણને પસંદ નથી આવતું. હવે આપણે ગ્રેટ કરેલું પનીર એડ કરીશું. હા. અને પનીરના ક્યુબ્સ પણ એડ કરીશું. આપણે જે ગ્રેટેડ પનીર છે એ 100 ગ્રામ લીધું છે અને ક્યુબ પનીર છે એ 50 ગ્રામ લીધું છે. ઓકે. આપણે બે અલગ અલગ ફોર્મમાં પનીર લીધેલા છે. એક છે ગ્રેટેડ પનીર અને બીજું છે ક્યુબ પનીર. યસ. પનીર ગોટાળો છે એટલે પનીરનો ગોટાળો એટલે Okay. પનીરને અલગ 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 ફોર્મમાં. ફોર્મમાં આપણે આમાં નાખી રહ્યા છીએ. ઓકે. આમાં ચીઝ પણ એડ કરાય? ચીઝ પણ કરી શકાય એડ. અચ્છા. રેડ ચીલી પાવડર, ધનિયા પાવડર, સ્લાઇટ કલર આપવા માટે હલ્દી પાવડર. હવે આપણે આને મિક્સ કરી લઈશું. ઓકે. તો યુક્તિ, તમે કશું ઘરે બનાવો છો ખરા? શેફ, હું બનાવું છું પણ ચા બનાવું, બહુ જ ભૂખ લાગી હોય તો ખીચડી બનાવું, ઓકે. અને કાં તો ઇન્સ્ટન્ટ નૂડલ્સ છે કે પછી ઉપમા છે, બસ. આનાથી વિશેષ કંઈ જ નહીં. ઓકે. એટલે મને શોખ છે વધારે ખાવાનો, તો આમ અડધી રાત્રે પણ આપણે રીલ સ્ક્રોલ કરતા હોય તો હું બધી રેસીપી સેવ કરી રાખું. મને એમ હોય કે હું નેક્સ્ટ ડે બનાવીશ કે નેક્સ્ટ વીક બનાવીશ, પણ એ હજી સુધી બનવાનું થયું જ નથી. ઓકે. આપણા બધા મસાલા મિક્સ થઈને રેડી છે. હવે આપણે આમાં ક્રીમ એડ કરીશું અને બ્રાઉન ગ્રેવી એડ કરીશું. ઓકે. આ બ્રાઉન ગ્રેવીમાં શું હોય જનરલી? બ્રાઉન ગ્રેવી યુઝ્યુઅલી અનિયન્સની બનતી હોય છે. અનિયન, કાજુ અને મગજતરી. ઓકે. આ 3 વસ્તુથી બ્રાઉન ગ્રેવી રેડી થતી હોય છે. અનિયન્સને કુક કરવામાં આવે, કુક કરીને એને મિક્સરમાં મિક્સ કરવામાં આવે છે, એની પેસ્ટ બનાવવામાં આવે. પેસ્ટ બનાવ્યા પછી કાજુ અને મગજતરીને અલગથી કુક કરવામાં આવે છે. ઓકે. એની પણ પેસ્ટ બનાવવામાં આવે, પછી એ બંનેને મિક્સ કરવામાં આવે અને એ બંનેને કુક કરવામાં આવે, પછી એ બંનેને પેસ્ટમાં મિક્સ કરવામાં આવે ફરીવાર, અને પછી એમાં મસાલા નાખીને આ ફાઇનલ બ્રાઉન ગ્રેવી બનાવવામાં આવે છે. ઓકે. તો હવે બ્રાઉન ગ્રેવી તૈયાર કરેલી છે, એમાં નાખીશું. શેફ, તમે પાણીપુરી સાથે ક્યારે એક્સપેરિમેન્ટ કર્યું છે? ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા છે. અચ્છા, તો એને કેવા કેવા ફોર્મ્સમાં એક્સપેરિમેન્ટ કર્યા છે તમે? પાણીની પૂરી જે આવે છે એ જ 3 વેરાયટીથી અમે બનાવેલી છે. ઓકે. એના સિવાય જો પાણીનું અંદરનું જે પાણીનું મિક્સર હોય છે એમાં અલગ અલગ તમે કહો તો મેં
અત્યારે એક જગ્યાએ લોન્ચ કર્યા છે 6 વેરાયટીના પાણી. અરે વાહ, નાઈસ. તો પાણીપુરી સાથે 6 વેરાયટીના અલગ અલગ જે માર્કેટમાં અવેલેબલ છે, પણ અમારી રેસિપીઝ, હા. અમારી સ્ટાઇલિંગ બધું અલગ હશે. અનોખા સ્વાદ સાથે. True. પણ હું તમને એક ગેરંટી આપું કે હું જે રીતનું વેરિએશન કરું છું ને એ તમે ક્યારેય ટ્રાય નહીં કર્યું હોય. શું વાત કરો છો? યસ. તો શીખવું જ પડશે. તો આપણી જે બેઝિક પાણીપુરીની પૂરી હોય ને હા, એમાં થોડી ખીચડી નાખવાની ઓકે અને ઉનાળાની સિઝનમાં કેરીનો રસ મળતો હોય ને ઓકે. તો થોડો કેરીનો રસ નાખવાનો અને પછી ખાવાની. રેસીપી તો અદ્ભુત છે, ટ્રાય તો કરવી પડશે. ચોક્કસથી કરજો ને મને કહેજો પછી. પણ રાઈસ નું કોમ્બિનેશન થોડું અજીબ નથી લાગતું? અરે શેફ, એ ખાવામાં બહુ મસ્ત લાગે. કાં તો પછી પાણીપુરીની પૂરીમાં દાળ ભાત નાખીને ખાવાના, બહુ જ મજા આવે. એ કરી શકાય. હા. 20 ml જેવી ક્રીમ નાખીશું આમાં. હવે આને મિક્સ કરી લઈશું. શેફ, આ ગોટાળો જનરલી શેની સાથે સર્વ કરો છો તમે? ગોટાળો જનરલી બ્રેડ સાથે સર્વ થતો હોય છે, પાઉં સાથે, પણ ઇટ ઓલ ડિપેન્ડ્સ. અત્યારે લોકોને ચપાતી સાથે પણ ભાવે છે. ઓકે. અત્યારે જે સ્લાઇસ બ્રેડ આવે છે એની સાથે પણ લોકો ખાતા હોય છે. અચ્છા. એટલે આપણે લોકોની ચોઈસ ઉપર જતા હોઈએ છીએ. ઓકે. આજકાલ તો ઢોસામાં પણ સર્વ થતો હોય છે. યસ. ગોટાળા ઢોસા તો અમદાવાદની ખાસિયત બની ગઈ છે હવે. અમદાવાદીઓ શું શું નથી ખાતા. અમદાવાદીઓ ને સુરતીઓ ખાવામાં એક્સપેરિમેન્ટ ના કરે ને ત્યાં સુધી એક નવી ડીશ ના બને એમની. એકદમ સાચી વાત. ગોટાળો ઓલમોસ્ટ રેડી છે. હવે આમાં લાસ્ટ ટેસ્ટ માટે મીઠું નાખીશું. ઓકે. મીઠું ઓછું લઈશું કેમ કે જ્યારે બ્રાઉન ગ્રેવી રેડી થયેલી ત્યારે એમાં મીઠું નાખેલું જ હતું, એટલે Okay. ખાલી આને થોડું સેટ કરવા માટે આપણે મીઠું નાખીએ છીએ. હા. તો આપણી ડીશ બનીને રેડી છે. હવે આને આપણે ગાર્નિશ કરી લઈશું. હા. થોડી ગ્રીન ચીલી નાખીશું Okay. ટેસ્ટ માટે. તો અમદાવાદીઓનો પ્રિય એવો ગોટાળો રેડી છે. એને આપણે ગમે તેની સાથે ખાઈ શકીએ છીએ. નાન સાથે ખાઈ શકીએ છીએ, તંદૂરી રોટી સાથે ખાઈ શકીએ છીએ, કુલચા સાથે ખાઈ શકીએ છીએ, બ્રેડ સાથે ખાઈ શકીએ છીએ, અને તમે જેટલા કોમ્બિનેશન બનાવો એટલા ઓછા છે. ઓકે શેફ, અને આઈ એમ શ્યોર આપણા જે ગેસ્ટ આવ્યા છે ને એમને પણ આ ગોટાળો ખાઈને બહુ જ મજા પડી જવાની છે. બહુ જ મજા આવશે. અમદાવાદીઓનો પ્રિય એવો પનીર ગોટાળો બનીને તૈયાર છે અને હવે સમય થયો છે મેજિક મંત્ર જાણવાનો. મેજિક મંત્ર જાણીશું પણ નાનકડા બ્રેક પર. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ, કેમ છો પાપડ એન્ડ રોકા કાસ્ટ આયર્ન કુકવેર. હવે વારો છે મેજિક મંત્ર જોવાનો. તો ચાલો આજના કયા ફૂડ ઇન્ફ્લુએન્સરે મેજિક મંત્રમાં શું મોકલ્યું છે એ પણ જોઈ લઈએ. શું તમે ફ્રીજમાંથી આવતી વાસથી પરેશાન છો? તો આ ટીપ તમારા માટે જ છે. આપણે ઘણી વખત ફ્રીજમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ અને શાકભાજી મૂકતા હોઈએ છીએ ત્યારે તેની અંદરથી એક અજીબ પ્રકારની વાસ આવતી હોય છે. તો આવું ન થાય તેના માટે શું કરીશું? એક નાની વાટકીમાં બેકિંગ સોડા ભરી અને ફ્રીજની અંદર એક ખૂણામાં મૂકી દઈશું. પણ જો તમારી પાસે બેકિંગ સોડા ના હોય તો તમે તેની જગ્યાએ કોફી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. કોફી પાવડર નેચરલ એબ્ઝોર્બર છે. આ બંને વસ્તુથી ફ્રીજમાં રહેલી વાસ પળવારમાં ખેંચાઈ જશે અને વાતાવરણ એકદમ ક્લીન થઈ જશે. આ સિવાય દર અઠવાડિયે એક વખત નવસેકા લીંબુના પાણીથી ફ્રીજને ક્લીન કરવાનું ચૂકશો નહીં. તેનાથી બેક્ટેરિયા પણ દૂર થશે અને લીંબુમાં રહેલા નેચરલ ગુણ ફ્રીજમાં લાંબા સમય સુધી ફ્રેશનેસને જાળવવામાં અને સુગંધિત રાખવામાં મદદ કરશે. તો આ નાની ટીપ તમારા રસોડાના આખા માહોલને બદલી નાખશે અને તમારા ફ્રીજને તમે જ્યારે ખોલશો ત્યારે તેની અંદરથી ગમતી સુગંધ આવશે. તો હવેથી ફ્રીજમાંથી આવતી વાસની ચિંતા છોડો અને આ સ્માર્ટ હેકને ટ્રાય કરો. રસોઈયા, આજે આપણે અથાણું બનાવવાના છે, તો તું મને સમજાવીશ કે અથાણા વિશે તને શું ખબર છે? મને જરા સર્ચિંગ કરવા દો. એવું કહેવાય છે કે અથાણું ડાયજેશન માટે બહુ જ સારું. એબ્સોલ્યુટલી રાઈટ. તો કયું અથાણું બનાવવાના છો? ચાલો તો મિત્રો, આજે આપણે બનાવીશું ચણા મેથીનું અથાણું. ચણા મેથીના અથાણું બનાવવા માટે મેં કેટલીક પ્રોસેસ રેડી કરીને રાખી છે. ચણા પલાળીને રાખ્યા હતા, મેથી પલાળીને રાખી હતી,
અને હવે એમાંથી પાણી કાઢી લીધું છે. ચલો હવે એને આપણે બોઇલ કરવા મૂકીશું. તો સૌથી પહેલા આપણે પેનમાં પાણી લઈશું. હવે એકમાં આપણે મેથી નાખીશું અને એક પેનમાં આપણે ચણા નાખીશું. તો ચાલો ચણા અને મેથી જ્યાં સુધી રેડી થાય છે ત્યાં સુધી આપણે અચારનો મસાલો રેડી કરી દઈએ. તો એની માટે સૌથી પહેલા આપણે તેલ ગરમ કરવા મૂકીએ. તો અત્યારે આપણે સરસિયાનું તેલ ગરમ કરી રહ્યા છે. જ્યારે અચાર બનાવતા હોય ત્યારે એનું એક ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે. એટલે તેલમાંથી જ્યાં સુધી ધુમાડા નહીં નીકળે, જ્યાં સુધી ફૂલ્લી ગરમ નહીં થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું. ચાલ તો રસોઈયા, હવે આપણે મસાલો બનાવવાની તૈયારી કરીએ. ચલો. સૌથી પહેલા રાઈના કુરિયા લઈશું આપણે, પછી મેથીના કુરિયા લઈશું આપણે. 100 ગ્રામ લીધા છે. પછી એમાં હિંગ નાખીશું. 5 ગ્રામ હિંગ નાખીશું એમાં. એમાં 10 ગ્રામ લાલ મરચું પાવડર ઉમેરીશું. 5 ગ્રામ હળદર ઉમેરીશું. માપ પ્રમાણે મીઠું. અને આપણું મિક્સર બનીને રેડી છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે એને ઠંડુ થવા દઈશું અને ઠંડુ થયા બાદ મસાલામાં એડ કરીશું. ગરમ તેલ અગર મસાલામાં એડ કરીશું તો મરચું બળી જાય, એટલા માટે એને થોડું ઠંડુ થવા દેવું પડે અને પછી આમાં એડ કરવાનું હોય. ઓકે ઓકે, આખું વરસ માટે જે અથાણું બનાવવું પડે તો આટલી નાની નાની વસ્તુમાં ધ્યાન રાખવું પડે. તો ચાલો ચણા અને મેથી ચેક કરી લઈએ એ બોઇલ થયા છે કે નથી થયા. ચણા બોઇલ થઈ ગયા છે. મેથી પણ બોઇલ થઈ ગઈ છે. તો હવે આ બંને વસ્તુને પણ આપણે ઠંડી કરી દઈએ. તો ચાલો હવે આપણું તેલ પણ ઠંડુ થઈ ગયું છે. તો એને આપણે મસાલામાં ઉમેરીશું. અચાર મસાલો હવે રેડી છે. આ જ મસાલાનો ઉપયોગ કરીને આપણે વિવિધ અચાર બનાવી શકાય. જેમ કે કેરીનું અથાણું બનાવી શકાય, લીંબુનું અથાણું બનાવી શકાય, ફ્રૂટના પણ ઘણા બધા ફ્રૂટ છે જેનું અથાણું બનાવી શકાય, વેજીટેબલનું અથાણું બનાવી શકાય. ઘણા બધા અથાણા, જેટલું તમને મગજમાં આવે બધા અથાણા આ મસાલાથી બનાવી શકાય. તો ચણા મેથી બોઇલ થઈને ઠંડા થઈને રેડી છે. હવે આપણે એક અથાણાને શેફ ટચ આપી દઈએ. તો એની માટે આપણે એક સ્પેશિયલ ટચ આપવાનો છે. તો એનો એક જે વઘાર છે એ વઘાર કરી લઈએ. તો આપણે એક પેનમાં સરસિયાનું તેલ લઈશું. ફરીવાર પેનને થોડો ગરમ થવા દઈશું. પછી એમાં રાઈ, 5 ગ્રામ જેવી રાઈ લઈશું. હવે એની અંદર મીઠા લીમડાના પાન ઉમેરીએ. અને લાસ્ટમાં સૂકા મરચા નાખીશું અંદર. હવે જે આ વઘાર રેડી કર્યો એને આપણે ચણા અને મેથીમાં એડ કરીશું. હવે જે મસાલો તૈયાર કર્યો છે એ ઉમેરીએ. આપણે આ મિક્સરની અંદર જે મસાલો એડ કર્યો એ અપ્રોક્સિમેટલી 150 ગ્રામ જેવો થશે. ચાલો તો હવે આ મિક્સરને મિક્સ કરી લઈએ. અને કમસે કમ 2 દિવસ રાખો અને પછી ત્રીજા દિવસથી જમવામાં લઈ શકો છો. હવે સરસ મજાનું અચાર રેડી થઈ ગયું છે. તો એને આપણે એક બાઉલમાં કાઢીશું. તો હવે અચાર ભરીને રેડી છે. એને આપણે 2 દિવસ માટે સાઈડમાં મૂકી દઈશું નોર્મલ ટેમ્પરેચરમાં, અને 2 દિવસ પછી એને જમવામાં લઈ શકાય છે. પણ શેફ, મહેમાન તો આજે આવે છે, હવે શું કરશું? આ તો દર્શક મિત્રો માટે બનાવ્યો છે. મહેમાન માટે તો મેં ઓલરેડી તૈયાર કરીને રાખ્યો છે. અરે વાહ! તો ચલો દર્શક મિત્રો, આ તો શેફ મારી જેમ સ્માર્ટ છે. એક કામ કરીએ, અમે ગેસ્ટ્સ માટે તૈયારી કરી લઈએ, તમે ત્યાં સુધી એક બ્રેક લઈ લો. Welcome back to Annalakshmi Premium Groceries presents The Rasoi Show. Special partners Gopal Snacks, Kem Cho Papad and Roka Cast Iron Cookware. આપણી ત્રણેય રેસીપી બનીને તૈયાર છે અને આપણા ગેસ્ટ પણ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો ચાલો આ બધી જ રેસીપી શેફને કહીને એમની પાસે લઈ જઈએ. તો ચાલો આપી દો મને ખાવાનું, હું પહોંચું ડાઇનિંગ ટેબલ ઉપર.
આવો આવો રસોઈયો. શેફ, ચલો તો એમને સર્વ કરી દઈએ. ચોક્કસથી. લાઈવ હાંડવો જે મેં સાથે રહીને બનાવડાવ્યો છે. ચણા અને મેથીનું અથાણું અને આજની આપણી ફ્યુઝન ડીશ અમદાવાદી ગોટાળો. અરે વાહ. અરે વાહ, સરસ. તો ગોટાળો તો સર્વ થઈ ગયો છે. હવે એને બ્રેડની સાથે ટેસ્ટ કરો. ચોક્કસ લઈ લઈએ. ચોક્કસ. શેફ બહુ જ સરસ બનાવ્યો છે. બહાર જનરલી અમે ખાતા હોય છે ને તો એમાં ચીઝી ટેસ્ટ આવતો હોય છે, પણ તમે ખૂબ સરસ બનાવ્યો છે. એમાં પનીરનો જ ટેસ્ટ આવે છે. બહુ જ સરસ શેફ. થેન્ક યુ. મેં જેવો બધે ખાધો છે મારી લાઈફમાં આવો ગોટાળો નહીં ખાધો. એટલો સરસ, એકદમ બેસ્ટ બન્યો છે. અરે વાહ. તો આજે આપની ટ્રેન્ડિંગ વાનગીની રિક્વાયરમેન્ટ હતી તો એ ફૂલફિલ થઈ છે. યસ, ફૂલફિલ થઈ ગઈ છે. મજા આવી ગઈ ખાવાની. અરે વાહ. અમદાવાદીઓનો ફેવરેટ અમદાવાદી ગોટાળો આ જો તમારે ઘરે ટ્રાય કરવો હોય તો એના માટે ફટાફટ રિકેપ જોઈ લો. અમદાવાદી ગોટાળો બનાવવાની રેસીપી: તેલ જરૂર મુજબ, ડુંગળી ઝીણી સમારેલી 30 ગ્રામ, લસણની પેસ્ટ 10 ગ્રામ, આદુની પેસ્ટ 5 ગ્રામ, લીલા મરચાં સમારેલા 5 ગ્રામ, ટામેટા ઝીણા સમારેલા જરૂર મુજબ, પાણી જરૂર મુજબ, છીણેલું પનીર 100 ગ્રામ, પનીરના ટુકડા 50 ગ્રામ, લાલ મરચું પાવડર 1 ચમચી, ધાણા જીરું પાવડર જરૂર મુજબ, હળદર થોડીક રંગ માટે, બ્રાઉન ગ્રેવી, ડુંગળી, કાજુ અને મગજતરીની પેસ્ટ જરૂર મુજબ, ક્રીમ 20 મિલી, મીઠું સ્વાદ મુજબ, ગાર્નિશિંગ માટે લીલા ધાણા અને લીલા મરચાં. બનાવવાની રીત: સ્ટેપ્સ 1. સૌથી પહેલા એક પેનમાં 20 મિલી તેલ ગરમ કરો. ગરમ તેલમાં 30 ગ્રામ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. ત્યારબાદ તેમાં 10 ગ્રામ લસણની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે તેમાં 5 ગ્રામ આદુ અને 5 ગ્રામ સમારેલા લીલા મરચાં ઉમેરીને સાંતળો. મિશ્રણ બ્રાઉન થઈ જાય એટલે તેમાં સમારેલા ટામેટાં ઉમેરો અને થોડું પાણી નાખીને તેને બરાબર ચડવા દો. હવે તેમાં 100 ગ્રામ છીણેલું પનીર અને 50 ગ્રામ પનીરના ટુકડા ઉમેરીને મિક્સ કરો. મસાલામાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને સહેજ હળદર ઉમેરીને બધું બરાબર હલાવી લો. હવે આમાં પહેલાથી તૈયાર કરેલી બ્રાઉન ગ્રેવી, જે ડુંગળી, કાજુ અને મગજતરીને રાંધીને તેની પેસ્ટ બનાવીને તૈયાર કરવામાં આવી હોય છે, ઉમેરો. ત્યારબાદ 20 મિલી ક્રીમ ઉમેરીને બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરો. અંતમાં સ્વાદ મુજબ મીઠું નાખીને તેને થોડીવાર ચડવા દો. તૈયાર છે અમદાવાદી ગોટાળો. તેને એક બાઉલમાં કાઢી ઉપરથી લીલા ધાણા અને મરચાંથી ગાર્નિશ કરી પાઉં, બ્રેડ કે નાન સાથે ગરમાગરમ સર્વ કરો. હાંડવો જ્યારે તમે ઉતારતા હતા ને તે જ વખતે મેં ના કીધું બહુ જ સરસ સુગંધ આવે છે. એ વખતથી જેમ હતું કે હવે ક્યારે જલ્દી મને ખાવા મળે. શું વાત કરો એટલો છો? સુપર બન્યો છે. લાઈવ હાંડવો જો તમારે તમારા ઘરે ટ્રાય કરવો હોય તો એના માટે ફટાફટ રિકેપ જોઈ લો. ઇન્સ્ટન્ટ લાઈવ હાંડવો બનાવવા માટે જોઈશે: ચણાની દાળ 2 નાની વાટકી પલાળેલી, અડદની દાળ 2 નાની વાટકી પલાળેલી, મગની દાળ 2 નાની વાટકી પલાળેલી, તુવેરની દાળ 2 નાની વાટકી પલાળેલી, ચોખા 2 નાની વાટકી પલાળેલી, દહીં 1 નાની વાટકી ખટાશ માટે, છીણેલી દૂધી જરૂર મુજબ, સમારેલી ફણસી જરૂર મુજબ, છીણેલું ગાજર જરૂર મુજબ, આદુ, મરચાં અને લસણની પેસ્ટ 1 ચમચી, ફ્રૂટ સોલ્ટ 1 ચમચી, હળદર પાવડર 1 ચમચી, લાલ મરચું પાવડર 1 ચમચી, મીઠું સ્વાદ મુજબ, ઝીણી સમારેલી કોથમીર 1 ચમચી, તેલ વઘાર અને શેકવા માટે, રાઈ 1 ચમચી, મીઠો લીમડો 8 થી 10 પાન, સફેદ તલ 1 ચમચી. ઇન્સ્ટન્ટ લાઈવ હાંડવો બનાવવાની રીત: સૌપ્રથમ 4 પ્રકારની દાળ અને ચોખાને સરખા પ્રમાણમાં લઈ તેમાં દહીં ઉમેરો અને સ્મૂથ પેસ્ટ બનાવી લો. આ ખીરાને એક બાઉલમાં કાઢી 4-5 કલાક આથો આવવા માટે રહેવા દો. તૈયાર ખીરામાં છીણેલી દૂધી, ફણસી, ગાજર અને આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરો. હવે તેમાં હળદર, લાલ મરચું, મીઠું, કોથમીર અને ફ્રૂટ સોલ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. એક પેન અથવા તવામાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, મીઠો લીમડો અને સફેદ તલ નાખી વઘાર કરો. વઘાર પર હાંડવાનો ખીરો ફેલાવો અને મધ્યમ આંચ પર એક બાજુ ચડવા દો. એક બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને પલટાવી બીજી બાજુ પણ ઢાંકીને બરાબર ચડવા દો. હાંડવું અંદરથી બરાબર કૂક થઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢી લો. તૈયાર હાંડવાને કટ કરી ગ્રીન ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ લાઈવ હાંડવો. અને ચણા મેથીનું અથાણું. ચણા મેથીનું અથાણું તો આંડવા જોડે પૂરું જ થઈ જવાનું છે. એ બચવાનું જ નથી, કારણ કે બેસ્ટ કોમ્બિનેશન છે. બરાબર, પરફેક્ટ. અને ચણા મેથીનું અથાણું કેવું છે ખબર છે કે જ્યારે એ આપણે
થાળીમાં મૂકીએ ને ત્યાં સૌથી પહેલા એ જ ચખાય. યસ એકદમ એટલે- સાચી વાત. બહુ પરફેક્ટ બન્યું છે. ચણા મેથીનું અથાણું તમારે ચોક્કસથી તમારા ઘરે બનાવવું જોઈએ. તો એને બનાવવા માટે રિકેપ જોઈ લો. ચણા મેથીનું અથાણું બનાવવા માટે જોઈશે મસાલો બનાવવા માટે જોઈશે 100 ગ્રામ રાઈના કુરિયા, 100 ગ્રામ મેથીના કુરિયા, 5 ગ્રામ હિંગ, 10 ગ્રામ લાલ મરચું પાવડર, 5 ગ્રામ હળદર, સ્વાદ અનુસાર મીઠું, વઘાર કરવા માટે સરસ્યું તેલ જરૂર મુજબ, પલાળેલા ચણા, પલાળેલા મેથીના દાણા, 5 ગ્રામ આખી રાઈ, મીઠા લીમડાના પાન, સૂકા લાલ મરચા જરૂર મુજબ. ચણા મેથીનું અથાણું બનાવવાની રીત. સૌપ્રથમ ચણા અને મેથીના દાણાને પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેમાંથી પાણી નિતારીને તેને અલગ અલગ પેનમાં પાણી સાથે બાફવા મૂકો. એક નાની કડાઈમાં સરસ્યું તેલ ગરમ કરવા મૂકો. તેલમાંથી ધુમાડા નીકળે ત્યાં સુધી તેને ગરમ કરો અને પછી તેને ઠંડુ થવા દો. એક મોટા બાઉલમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા, હિંગ, લાલ મરચું પાવડર, હળદર અને મીઠું ઉમેરીને મસાલો તૈયાર કરો. તેલ ઠંડુ થઈ જાય એટલે તેને આ તૈયાર મસાલામાં ઉમેરીને બરાબર મિક્સ કરો. એક બીજી પેનમાં થોડું સરસ્યું તેલ ગરમ કરો. તેમાં રાઈ, મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચાંનો વઘાર કરો. આ વઘારને બાફેલા ચણા અને મેથીના મિશ્રણમાં ઉમેરો. છેલ્લે તૈયાર કરેલો અથાણાનો મસાલો આશરે 150 ગ્રામ આ મિશ્રણમાં ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો. આ અથાણાને 2 દિવસ માટે રૂમ ટેમ્પરેચર પર રહેવા દો, જેથી બધા મસાલા ચણા મેથીમાં સરસ રીતે ભળી જાય. ત્રીજા દિવસે તમે આ મજેદાર અથાણાનો આનંદ માણી શકો છો. તો તૈયાર છે ચણા મેથીનું અથાણું. ફે અમારા માટે એક ટ્રેન્ડિંગ વાનગી બનાવી, ટ્રેડિશનલ આંડવો બનાવ્યો અને ચણા મેથીનું અથાણું. એ તો અફલાતૂન હતું. ખરેખર આપણા મગજમાં એક ભ્રમણા હોય છે કે શેફ એટલે એ કંઈક બધું ઊંચું ઊંચું જ બનાવતા હશે, પણ આ રૂટીન વાનગી પણ એમણે બહુ જ સરસ બનાવી અને એ ચાખીને અમને 3 જણને ખૂબ આનંદ થયો છે. થેન્ક યુ વેરી મચ. આ રસોડે જે બધી રેસિપીઝ બનાવી છે એ ખૂબ જ આનંદ થયો ટેસ્ટ કરીને. જે અહીંયા કલર્સ ગુજરાતીના રસોઈ શોમાં જે અમને ઇન્વાઇટ કર્યા છે એમાં અમે ઘણી બધી રેસીપી ટેસ્ટ કરી. ખૂબ મજા આવી અને અમે લોકો ખૂબ થેન્કફુલ છે કે અમને આવી ઓપોર્ચ્યુનિટી આપી. તો જોયું ને દર્શક મિત્રો, જિગીશા બેન અને એમના ફ્રેન્ડ્સ તો અહીંયા બહુ જ એન્જોય કરી રહ્યા છે અને એમની મહેમાનગતિ પણ અમારા શેફ દ્વારા ખૂબ જ સારી રીતે કરવામાં આવી રહી છે. જો તમારે પણ ધ રસોઈ શોના મહેમાન બનવું હોય ને આવી જ મહેમાનગતિ માણવી હોય તો પછી તમારી સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમને આજે જ સંપર્ક કરો. આ સરનામે સંપર્ક કરો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલોઝ રોડ, બોળકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી rasoiso@colorsgujarati.com.